टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। મીડિયા ન્યૂઝમાં સૌપ્રથમ વાત કરીશું વરસાદની, કારણ કે રાજ્યની અંદર વરસાદી માહોલ હજુ યથાવત છે અને છેલ્લા 24 કલાકની અંદર 73 જેટલા એવા તાલુકા કે જ્યાં વરસાદની રમઝટ જોવા મળી છે। ખાસ કરીને અલગ અલગ પંથકની અંદર વરસાદના જે આંકડાઓ પ્રાપ્ય બની રહ્યા છે તેમાં સૌથી વધુ જામનગરના જોડિયામાં 2.68 ઇંચ વરસાદ નોંધાયો। જૂનાગઢના માંગરોળમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। મોરબીના ટંકારામાં 1.06 ઇંચ વરસાદ નોંધાયો છે। તો અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદની રમઝટ છે। કુલ મળીને 73 એવા તાલુકા કે જ્યાં સાર્વત્રિક રીતે વરસાદ વરસ્યો હોવાના સમાચાર પ્રાપ્ય બની રહ્યા છે। આપણે જણાવીએ કે રાજ્યભરમાં અત્યારે મેઘો મહેરબાન છે અને છેલ્લા થોડા દિવસથી સમગ્ર રાજ્યની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। અમુક જગ્યાએ મેઘો મુસળધાર વરસ્યો છે। તો હાલ છેલ્લા 24 કલાકના જે આંકડાઓ મળી રહ્યા છે તેમાં 73 તાલુકાઓની અંદર વરસાદ વરસ્યો છે। સૌથી વધુ જોડિયાની અંદર 2.68 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। તો જૂનાગઢ અને આસપાસ સૌરાષ્ટ્ર પંથકના જે વિસ્તારો છે ત્યાં પણ અવિરત વરસાદની હેલી વરસતી જોવા મળી।